હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। 19 થી 22 માર્ચ દરમિયાન ગાંધીધામમાં યાર્ડનું રીમોડેલિંગ કામને કારણે કચ્છ, મુંબઈ તેમજ અન્ય સ્ટેશનોએ જતી પેસેન્જર ટ્રેનો બંધ થશે અથવા રૂટ બદલશે। જુઓ અહેવાલ। રેલવે દ્વારા ગાંધીધામ યાર્ડ રીમોડેલિંગનું કામ પૂર્ણતાના આરે છે। 85 કરોડથી વધુ રકમના ખર્ચે થયેલા આ કામના અંતિમ તબક્કામાં જોડાણ આપવા માટે નોન ઇન્ટરલોકિંગ કામ આગામી તારીખ 19 માર્ચથી 22 માર્ચ દરમિયાન દૈનિકથી લઈ સાપ્તાહિક સહિતની તમામ ટ્રેનોના આવાગમનને અસર પડી છે। આ અંતર્ગત 8 ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કચ્છથી લાંબા અંતરની 6 ટ્રેનને ટૂંકાવવામાં આવી છે। રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નોન ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે। આ કામના કારણે ગાંધીધામ અને ભુજથી ઉપડતી અનેક ટ્રેનોના આવાગમનને અસર પહોંચી છે। રદ કરાયેલી ટ્રેનોની વિગતો મુજબ આગામી 19 માર્ચથી 22 માર્ચ સુધી ભુજ ગાંધીનગર બંને દિશાઓમાં સંપૂર્ણ રદ કરવામાં આવી છે। તારીખ 18 અને 20 માર્ચની જોધપુર ગાંધીધામ, 19 અને 21 માર્ચની ગાંધીધામ જોધપુર, 21 માર્ચની ગાંધીધામ બાંદ્રા અને બાંદ્રા ગાંધીધામ, ગાંધીધામ બાંદ્રા સ્પેશિયલ, 22 માર્ચની બાંદ્રા ગાંધીધામ સંપૂર્ણ રદ કરવામાં આવી છે। આંશિક રદ ટ્રેનની વિગતો મુજબ 18 માર્ચના પુણેથી ભુજ આવવા રવાના થનારી પુણે ભુજ અમદાવાદ ખાતે ટૂંકાવી અમદાવાદ ભુજ વચ્ચે રદ કરવામાં આવી છે, જ્યારે 20 માર્ચની ભુજથી પુણે ભુજ અમદાવાદ રદ કરાઈ છે અને અમદાવાદથી પુણે જવા રવાના થશે। 19 માર્ચના રવાના થનારી નાગરકોઇલ ગાંધીધામ અમદાવાદ ખાતે ટૂંકાવાશે। અમદાવાદ ગાંધીધામ વચ્ચે રદ રહેશે। તારીખ 22 માર્ચની ગાંધીધામ નાગરકોઇલ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ રહેશે અને આ ટ્રેન અમદાવાદથી નાગરકોઇલ જવા રવાના થશે। 20 અને 21 માર્ચની પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ સામખિયાળી ટૂંકાવાશે અને 21 અને 22 માર્ચની ગાંધીધામ પાલનપુર સામખિયાળીથી પાલનપુર જવા રવાના થશે। આ કામના કારણે ભુજથી દૈનિક કે સપ્તાહમાં 3 વખત દોડતી 10 ટ્રેનના રૂટ બદલાવાયા છે। 20 અને 21 માર્ચના બાંદ્રા ભુજ, બરેલી ભુજ, બાંદ્રા ભુજ, 21 માર્ચની દાદર ભુજ, બરેલી ભુજ, ભુજ બાંદ્રા માર્ગ આદિપુરથી ગાંધીધામ કેબિન થઈને દોડશે અને ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે નહીં આવે। નોન ઇન્ટરલોકિંગનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી સામખિયાળી રોકાશે અને 22 માર્ચની ભાગલપુર ગાંધીધામ કામ પૂરું થયાના 1 કલાક બાદ ગાંધીધામ આવવા રવાના થશે। દરમિયાન આ ટ્રેનો ગાંધીધામ નહીં આવે તો આદિપુર ખાતેનો વધારાનો સ્ટોપેજ અપાશે કે નહીં તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે ગાંધીધામથી પ્રવાસ કરનારા લોકોની સંખ્યા ઘણી રહે છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।